તો સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના માંગરોળ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં જ્ઞાન કુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિજ્ઞાન પ્રદર્શન વૈદિક ગણિત રમતગમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આનંદ મેળામાં વસ્તુના વેચાણ માટે પણ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા ત્યારે જૂનાગઢમાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢના માંગરોળ ખાતે આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે વિદ્યાર્થીઓ દ્વારા અવનવા જે વૈજ્ઞાનિક પ્રયોગો પણ હાથ ધરવામાં આવ્યા હતા વિજ્ઞાન પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શનની સાથે વૈદિક ગણિત પણ જોવા મળ્યું હતું જ્યાં વિજ્ઞાન પ્રદર્શન વૈદિક ગણિત અને સાથે રમતગમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે આનંદ મેળામાં વસ્તુના વેચાણ માટે સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવામાં આવ્યા હતા આ સાથે જ વૈદિક ગણિત પણ રાખવામાં આવ્યું હતું અને જ્યાં રમતગમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આનંદ મેળામાં જોડાયા હતા આનંદ મેળામાં વસ્તુઓના અલગ અલગ સ્ટોલ પણ વેચાણ માટે હતા આજે જ્ઞાનકુંભ 2025 ના ટાઇટલથી બાળકોએ વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું હતું જેમાં 10 કૃતિઓ જેમ કે વૈદિક ગણિત મેળો વિજ્ઞાન મેળો ખાણીપીણી રમતગમત સ્વદેશી સ્ટોલ વિદેશી વસ્તુઓની સમજ ગૌ આધારિત વસ્તુઓનું વેચાણ જેવા અલગ અલગ પ્રવૃત્તિના માધ્યમથી આપણે જ્ઞાનકુંભનું આયોજન કરેલું હતું કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં શિશુ વાટિકા જે બાલ વાટિકા અને કેજી સેક્શન કહેવાય છે એ બાળકોએ પણ ભાગ લીધો હતો અને દરેક કૃતિઓ જે વર્કિંગ મોડેલ સ્વરૂપની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ અગ્રણીઓ વિવિધ રાજકીય આગેવાનો સ્કૂલના સમગ્ર વાલીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ખૂબ જ સફળ રીતે સંપન્ન કરેલ છે આજે જ્ઞાનકુંભ 2025 ના ટાઇટલથી બાળકોએ